હવે ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. જે આગળનું ચેપ્ટર હતું 8નું તે ગતિ. હવે એમાં જે આખું કહ્યું તે પ્રમાણે કે આ ગતિથી શરૂ કરીને વેગ સુધીનું કે પ્રવેગ સુધીનું જેટલું આપણે શીખ્યા એ બધાનું આલેખમાં વર્ણન કરવાનું હતું. બધાને આલેખની રીતે સમજવાના હતા. સમજણ એક છે પણ આલેખની રીતે. એ આખો પોર્શન કેન્સલ કરેલો છે. ગુજરાત સરકારે એ ભણાવવાનું નથી. તમારા કોર્સમાંથી 30% કોર્સ કેન્સલ કર્યો તો કેન્સલ કરેલો છે એટલે આપણે નથી ભણ્યા. પણ એના 3 એક સૂત્ર છે એ પછી આમાં આવે જ છે તો એ પછી જોઈએ. તો જોવા જાય તો એ 8મું ચેપ્ટર અને આ 9મું ચેપ્ટર ઘણા બધી રીતે કનેક્ટેડ છે એકબીજા સાથે. હવે પહેલું તો છે કે અહીંયા બળ કોને કહેવાય? તો કે બળને ખ્યાલ સ્પષ્ટ કરો. બળ કોને કહેવાય? પ્રશ્ન નંબર 1 છે. પદાર્થ પર બાહ્ય બળ લગાવવાથી કઈ કઈ અસરો જોવા મળે? તો કે કોઈ પદાર્થને ગતિમાં લાવવા માટે, પદાર્થ સ્થિર છે એને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિમાન પદાર્થની જે ગતિ છે એ ગતિની અવસ્થા બદલવી હોય. એટલે ગતિમાં ગતિ વધારવી હોય, ઘટાડવી હોય, વેગ એટલે ઝડપ વધાર ઘટાડો કરવો હોય તો તેને ખેંચવું પડે. જેમ કે સમજો કે આપણે કોઈ પણ મોલમાં જઈએ તો મોલમાં જઈએ એટલે આપણે સૌથી પહેલો સામાન વધારે લેવાનો હોય તો આપણે પેલી ટ્રોલી લઈએ છીએ. તે ટ્રોલીને આપણે પુશ કરવી પડે, એને અથવા તો ખેંચવી પડે, ધક્કો મારવો પડે અથવા તો ખેંચવું પડે. તો એ આપણે શું લગાવીએ છીએ? એ રીતે બળ લગાવીએ છીએ. તો કે સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવા તેને ખેંચવી પડે, તેને ધકેલવી પડે કે પછી તેના પર આઘાત એટલે થોડા સમય માટે બળ લગાવવું પડે. બળનો આ ખ્યાલ જે છે તે પદાર્થને ધકેલવા, ખેંચવા, ઠોકર લગાવવા પર આધારિત છે. હવે આપણે ધારો કે કોઈ ડ્રોઅર છે, એ ડ્રોઅરને આપણે શું કરીએ છીએ? તો ખોલવું હોય તો બહાર ખેંચવું પડે, બંધ કરવું હોય તો તેને ધકેલવું પડે. તો ખેંચ્યું એ પણ બળ લગાવ્યું અને અંદર ધક્કો માર્યો તે પણ શું લગાવવું પડે છે? બળ લગાવવું પડે છે. બળને જોઈ નથી શકાતું. બળ દેખાય છે કે બળ લગાવ્યું? ના, નથી દેખાતું. ધારો કે આ બુક છે, આ બુકને ઉંચકવા મેં શું લગાવ્યું? મારા સ્નાયુ વડે બળ લગાવ્યું. બળ જો દેખાતું નથી પણ તેને અનુભવી શકાય. અનુભવી શકાય એટલે બળની અસર જોઈ શકાય કે બળ લગાવવાથી અસર શું થઈ તે જોઈ શકાય. તો કે બળ લગાવવાથી શું થાય? તો કે બળ લગાવવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય. એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય. એટલે વેગમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય અથવા તો દિશા બદલી શકાય. આપણે કશે જતા હોઈએ અને જતા હોઈએ તો આપણી પાસે બેગ હોય તો એ બેગ પણ હવે તો ટ્રોલી વાળી એટલે નીચે પૈડા વાળી બેગ, વ્હીલ વાળી બેગ, બરાબર? તો આપણે બેગને લઈ જઈએ પછી એની દિશા બદલવી હોય તો બદલી શકીએ. તેની દિશા આ દિશામાં ખેંચીએ પછી બીજી દિશામાં ખેંચીએ તો કન્ટિન્યુ તેની દિશા પણ બદલી શકાય. તો બળની અસર જોવાની છે. તો કે બળ લગાવવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય એટલે કે વેગના મૂલ્યમાં વધારો થાય, વેગના મૂલ્યમાં ઘટાડો થાય અથવા તો વેગની દિશા બદલી શકાય. બળ લગાવવાથી પદાર્થનો આકાર અને તેના સાઇઝ એટલે કે પરિમાણ એમાં ફેરફાર કરી શકાય. હવે એના માટે સમજો કે એક સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગને દબાવ એટલે તેનો આકાર બદલાય. સ્પ્રિંગને ખેંચું તો પણ તેનો આકાર બદલાય. બોલ છે, ફૂટબોલનો કે પછી વોલીબોલનો, એને હું દબાવ તો પણ તેનો આકાર બદલાય. બરાબર? તો શું કહે છે કે બળ લગાવવાથી પદાર્થનો આકાર
અને પદાર્થનું પરિમાણ બદલાઈ શકાય છે। તો બળની અસરો કઈ કઈ છે? તો કે બળ જોઈ શકાતું નથી પણ બળ અનુભવી શકાય, એટલે બળની અસર જોઈ શકાય। બળ લગાવવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય, એટલે વેગના મૂલ્યમાં વધારો થાય, ઘટાડો થાય અથવા તો વેગની દિશા બદલી શકાય। અને બળ લગાવવાથી પદાર્થનો આકાર અને બળનું મૂલ્ય પરિમાણ, જે પદાર્થ પર બળ લગાવ્યું એનું પરિમાણ બદલી શકાય। હવે છે સંતુલિત બળ અને અસંતુલિત બળ। સંતુલિત બળ અને અસંતુલિત બળ। હવે સમજો કે આ એક લાકડાની આ ટેબલની સપાટી છે, તેના ઉપર મેં એક બ્લોક મૂકેલો છે અને આ બ્લોક પર બે હૂક છે આવી રીતે, અને બંને છેડે હૂક પર બે દોરી છે, બરાબર। તો સમજો કે આ દોરી વડે આ દિશામાં જેટલું બળ લગાવ, બીજી દોરી વડે આ દિશામાં તેટલું જ બળ લગાવ, તો આ બ્લોક પર કોઈ અસર થશે નહીં થાય, એટલે બ્લોક જ્યાંનો ત્યાં જ રહેશે, બરાબર। બ્લોક ગતિ કરશે નહીં કે બળની કોઈ અસર જણાશે નહીં। તો શું કહે છે કે સંતુલિત બળો કોને કહેવાય? તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ, જે બળ હંમેશા જોડીમાં હોય, આ યાદ રાખો, એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી કુદરતમાં। શબ્દ છે કુદરતમાં એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી, બળ હંમેશા જોડીમાં। આ દિશામાં આ બળ લાગ્યું, આ દિશામાં આ બળ લાગ્યું, એટલે બેનું સંયુક્ત બળ। તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિતિ એટલે કઈ સ્થિતિ? તો કે સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તેવા બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે। બે બળ લાગ્યા પણ આ બળોની આ પદાર્થ પર શું અસર થઈ? તો સ્થિર છે તો સ્થિર જ રહ્યો છે, અને ગતિમાં છે તો તે જ ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે, તો એને કેવા બળો કહેવાય? સંતુલિત બળો। તો હજી સુધી આમાં બળની તો વ્યાખ્યા નહીં આવી, પણ સંતુલિત બળ પહેલી વ્યાખ્યા છે કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તે બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે। અને સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે। ધારો કે આ દિશામાં બળ F1 લાગ્યું, આ દિશામાં બળ F2 લાગ્યું, અને કુલ બળ મારે ગણવું છે, તો કુલ બળ આ પદાર્થ પર કેટલું લાગ્યું? કુલ એટલે પરિણામી બળ કેટલું લાગ્યું? પરિણામી બળ એટલે આ પદાર્થ આ દિશામાં ગતિ કરશે કે પદાર્થ આ દિશામાં ગતિ કરશે, પણ આ F1 અને F2 બંનેના મૂલ્ય તો સરખા છે, તો પદાર્થ કોઈ દિશામાં, પદાર્થ સ્થિર જ રહેશે। એટલે સંતુલિત બળ કેટલું? તો કે F1 - F2 અથવા તો F2 - અને તે મૂલ્ય કેટલું થશે? 0। એટલે લખ્યું છે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, એટલે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખશે। તેની વેગી ગતિ, જેટલો વેગ છે તે જ વેગ રહેશે, એની ગતિમાં કોઈ ફરક પડશે નહીં। તો સંતુલિત બળોની વ્યાખ્યા શું થશે? જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહેવામાં આવે છે। હવે અસંતુલિત બળો કોને કહેવાય? તો કે F1 નું મૂલ્ય F2 કરતા વધારે છે, એટલે આ બાજુનું બળ વધારે છે, તો પદાર્થ કઈ દિશામાં? ધારો કે x છે અને y છે, તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? x દિશામાં, x તરફ ગતિ કરશે। અને ધારો કે આ બળ વધારે હોય આ બાજુ, તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? તો કે y તરફ ગતિ કરશે, બરાબર। તો કહેવાનો મતલબ શું છે? જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થામાં રહેલો અથવા તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય, તો તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે। તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થ
સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થની વેગમાં ફેરફાર થાય. વેગમાં એટલે વેગના મૂલ્યમાં પણ ફેરફાર થઈ શકે અથવા દિશામાં ફેરફાર થાય અથવા તો મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય. તો તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે. સંતુલિત એટલે બંને બળો સરખા છે તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી. અસંતુલિત બળ એટલે કોઈ એક બળ વધારે છે બે બળોમાંથી. જે બળ વધારે છે તે દિશામાં પદાર્થ ગતિ કરી શકે છે. તો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે છે. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય જ્યારે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોતું નથી. શૂન્ય સિવાય એટલે શૂન્યેતર કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરાબર. હવે તમને ડાયરેક્ટ આવે છે ઘર્ષણ બળ. પ્રશ્ન નંબર 3 છે ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાય. તો કે જ્યારે પદાર્થ કોઈ પણ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય, મોટાભાગે પદાર્થો સપાટીના સંપર્કમાં રહીને જ ગતિ કરતા હોય છે, મોટા ભાગે, હંમેશા નહીં. તો કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે પેલી સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતું બળ લાગે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ હંમેશા પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય તેની વિરુદ્ધ દિશામાં જ લાગે. તો ફરીથી જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતું હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતું બળ જે લાગે તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશા. પછી અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી છે તેના ઉપર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે છે તો બોક્સ ખસતું નથી કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગેલું છે. એમ રીતે ફિગર્સ બતાવેલા છે. બરાબર. તો બહુ ભારી બોક્સ છે અને ખરબચડી સપાટી છે અને તેને ખસેડવાનું પણ ઘર્ષણ બળ વધારે હશે એટલે બળ લગાડશું આપણે પણ ઘર્ષણ બળ આપણે જે બળ લગાડ્યું તેના કરતાં વધારે હોય તો પદાર્થ ખસી શકશે નહીં. પણ જો બાળક બોક્સને વધારે જોરથી ખસેડે તો પણ બોક્સ નહીં ખસે કારણ કે હજી પેલું ઘર્ષણ બળ છે સપાટી પેલા બોક્સ પર જે બળ લગાવે છે તે હજી વધારે છે. બરાબર. હવે પેલા બે બાળકો હતા એની જગ્યા પર બેની જગ્યા પર ચાર છોકરાઓ થઈ ગયા કે ચલો ચાર જણા મળીને ધક્કો મારીએ તો બળ વધી ગયું પેલા ઘર્ષણ બળની ઉપર વળી જાય તો બોક્સ થોડું ખસી જશે. એનો મતલબ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળ લાગુ સંતુલિત બળ હશે તો પદાર્થ ખસશે નહીં. અસંતુલિત બળ લાગવું જરૂરી છે. ઉદાહરણ છે કે ધારો કે સાયકલ છે. બરાબર. એક સાયકલ હોય એ સાયકલને ગતિમાં લાવી છે તો આપણે શું કરવું પડશે? તેને પેડલ મારવા પડશે. પેડલ મારીએ એટલે શું કર્યું? તેના પર બળ લગાવ્યું. એટલે હવે આ બેને ખાસ સમજવાના છે. તો બધું કે સંતુલિત બળ, અસંતુલિત બળ. સંતુલિત બળ એટલે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેને સંતુલિત બળ કહેવાય. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય.
असंतुलित बळ तो કે જે પદાર્થોની અથવા તો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાન અવસ્થામાં લાવી શકાય અને ગતિમાન અવસ્થાના વેગમાં ફેરફાર કરી શકાય તેવા બળોને અસંતુલિત બળો કહેવામાં આવે. અને પછી આપણે જોયું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ માટે આપણે જોયું કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતું જે બળ છે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર. પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે તો તેની ઝડપ અથવા તો તેની ગતિમાં એટલે કે દિશામાં બંનેમાં ફેરફાર થાય. આમ કોઈ પણ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવવા માટે તેના પર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. તેની ઝડપ અથવા તો તેની ગતિની દિશામાં જ્યાં સુધી આ અસંતુલિત બળ લાગે છે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. પણ જેવું પેલું અસંતુલિત બળ લગાવવાનું બંધ કરી દઈએ તો પદાર્થ પાછો સ્થિર સ્થિતિમાં આવી જાય છે અથવા તો જે વેગથી તે ગતિ કરતો હોય તે જ સ્થિતિમાં તે આવી જતું હોય છે. આપણે કોઈ વજનદાર વસ્તુ છે એને આપણે ધક્કો મારીએ ટૂંકમાં બળ લગાવે તો તે ખસે પણ પછી ધક્કો મારવાનું બંધ કરી દઈશું તો તે પદાર્થ ખસ્યા કરતો હોતો નથી. એટલે પદાર્થને ગતિશીલ રહેવા માટે અસંતુલિત બળ તેના પર સતત લાગતું રહેવું જોઈએ. પણ આ વિધાન હંમેશા સત્ય નથી કારણ કે જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે પદાર્થ પર લાગતું બળ સંતુલિત હોય છે. પરિણામે તેના પર ચોખ્ખું બળ લાગતું નથી. હવે આ પછી સમજવાનો વિષય છે. બરાબર. હવે આપણે જોવાનું છે આ તો આપણે બળ વિશે જોયું. બળ વિશે અત્યાર સુધીમાં ખાલી આપ્યું સંતુલિત બળ, અસંતુલિત બળ અને ઘર્ષણ બળ વિશે થોડું વાંચ્યું. પાછળથી ઘર્ષણ બળ વિશે હજી આવશે. ઘર્ષણ બળના ફાયદા શું છે, ઘર્ષણ બળના ગેરફાયદા શું છે, ઘર્ષણ બળના પ્રકારો વિશે. હવે આપણે જોવાનું છે ગતિના નિયમો. ગતિના નિયમોમાં ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના નિયમો આપ્યા છે. પણ એ ન્યૂટન તો પછી આવે છે. ગતિ વિશેનો દરેક જુદા જુદા વૈજ્ઞાનિકોનો જુદો જુદો અભિગમ હતા, જુદા જુદા વિચારો હતા. તો સૌથી પહેલું છે ગતિ વિશેની ગેલિલિયોની આ ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક હતો. એ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકની ગતિ વિશેની વિચારસરણી શું હતી તે સમજાવો. તો ગેલિલિયો એણે ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કેટલાક પ્રયોગો કર્યા. આવો ઢાળ છે. બરાબર. એટલે ઢાળ એણે શું કર્યું તો કે એક ઢાળ પરથી લખોટીને ગબડાવી. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે. નીચેથી ઉપર તરફ ગતિ કરે તો તેના વેગમાં શું થશે? ઘટાડો. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં શું થશે? ઘટાડો. ટૂંકમાં ઢાળવાળી સપાટી આને ઢાળ કહેવાય. આ ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે તો વેગમાં વધારો થાય. નીચેથી ઉપર તરફ ગતિ કરે તો વેગમાં ઘટાડો થાય. સમજો કે આપણે બતાવો કે સાયકલની જ વાત કરીએ, બીજા કોઈ ટુ વ્હીલર સાયકલને આપણે બળ લગાવવું પડે છે પેડલમાં. બરાબર. તો આપણે કોઈ એમ ઢળ હોય તો આપણે સાયકલને પેડલ મારવાની જરૂર પછી નથી પડતી, તે ગતિમાં આવી જાય છે. આપણે બ્રેક પર કંટ્રોલ રાખવો. પણ આપણે ઢાળવાળી જગ્યા પર આમ નીચેથી ઉપર જવાનું હોય તો વધારે પેડલ, વધારે બળ લગાવવું પડે, વધારે તો જ ઉપર. ટૂંકમાં ઉપરથી નીચે જાય તો વેગમાં વધારો થાય, નીચેથી ઉપર જાય તો વેગમાં શું થાય છે? ઘટાડો. હવે ગેલિલિયોએ શું વિચાર્યું? એણે એવું વિચાર્યું કે ધારો કે આ h ઊંચાઈ છે,
એણે એવું કહ્યું કે આ h ઊંચાઈવાળી છે અને ઢાળ પરથી ગબડાવે છે. તો બીજી બાજુ પણ તેણે એવું વિચાર્યું કે h ઊંચાઈ સુધી જવાનું. આ બાજુ h ઊંચાઈ અહીંયા પણ કે જો ઉપરથી અહીંયાથી ગબડાવી કોઈ એક બળ વાપરીને મૂલ્યનું બળ વાપરીને એને લખોટીને લગભગ ગબડાવેલી છે લખોટી છે કે તેને એક બળ વાપરીને લખોટીને ઉપરથી નીચે તરફ ગબડાવે તો લખોટી બીજી તરફ પણ તેટલી જ ઊંચાઈ સુધી જશે. ટૂંકમાં h ઊંચાઈએથી પદાર્થને નીચે તરફ ફેંકવામાં આવે તો તે બીજી બાજુ h ઊંચાઈ સુધી જવાનો પ્રયત્ન કરશે. હવે તેણે શું કર્યું? આ h ઊંચાઈ તો રહેવા જ અને તેણે શું કર્યું? આ જે બીજી સપાટી છે ત્યાં તેણે થોડી એ ઊંચાઈ ઓછી કરી દીધી. h ની જગ્યા પર થોડી ઓછી કરી. તો શું કહેવા માંગે છે કે h ઊંચાઈ છે આ બાજુ પણ h ઊંચાઈએ જવાનો પ્રયત્ન કરશે પણ આ બાજુ તો h જેટલી ઊંચાઈ છે જ નહીં એટલે બીજી બાજુ થોડું વધારે અંતર કાપવાનો પ્રયત્ન કરશે. હવે આ ઢાળ ઓછો કરીને સિમ્પલ એવું કરે કે તેને ઊંચાઈ રહેવા જ નહીં દીધી. સીધું જ. તો અહીંયા h ઊંચાઈએથી કોઈ પદાર્થને ગબડાવવામાં આવ્યો તો બીજી બાજુ તે h ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે પણ અહીંયા તો h ઊંચાઈ છે જ નહીં. એટલે ગેલિલિયોનું એવું કહેવું છે કે h ઊંચાઈએથી પદાર્થને ગબડાવવામાં આવે તો તે અનંત સુધી ગતિ કર્યા જ કરશે. બળ લગાવવું જરૂરી નથી. તે ગતિ કર્યા જ કરશે. પણ હકીકતમાં આવું બનતું નથી. કેમ નથી બનતું? તો કે જે સપાટી પર આ લખોટી ગબડાવી કે જે પદાર્થને ગબડાવી એ સપાટી પેલા જે પદાર્થ છે એના ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લગાવે છે એટલે પદાર્થ થોડું અંતર કાપીને અટકી જ જશે. તો ગેલિલિયોનું આના પરથી શું નિષ્કર્ષ આવે? તો કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે પરંતુ લખોટીની અચળ ગતિ જે ગતિએ તે ગતિ કરે છે એ જ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે. વેગમાં ફેરફાર કરવો હોય એટલે કે વેગના મૂલ્યમાં ઘટાડો કરવા કે વધારો કરવા બાહ્ય બળ જરૂરી છે. પણ જે તેની અચળ ઝડપ છે એ જ અચળ ઝડપ એની ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર નથી. ફરીથી h ઊંચાઈએથી ગબડાવ્યું બીજી બાજુ h ઊંચાઈએ જશે. આ બાજુની થોડી ઊંચાઈ ઓછી કરીએ તો પહેલા કરતા તે વધારે અંતર કાપશે. હજી આ ઘટાડો તો વધારે અંતર કાપશે. ઊંચાઈ જેમ જેમ બીજી બાજુ ઘટાડશો તેમ તેમ વધારે અંતર કાપશે. પણ આ ઊંચાઈ જ તો શું થયું? સીધું તો કે h ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ઊંચાઈ છે ને તો તે અચળ વેગી ગતિ ચાલે. ટૂંકમાં ગેલિલિયોનું કહેવું છે કે જો પદાર્થમાં વેગમાં ફેરફાર કરવો હોય તો બાહ્ય બળ જરૂરી છે પણ જે વેગ છે તે જ વેગ એટલે કે અચળ વેગથી ગતિ કરાવવા માટે બાહ્ય બળ જરૂરી નથી એવું ગેલિલિયોનું કહેવું હતું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ ગતિ વિશે અહીંયા ફક્ત તમને ગેલિલિયો વિશે આપ્યું છે અને ત્યાર પછી સીધું જ ન્યૂટન નામના વૈજ્ઞાનિક હતા. એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના નિયમો આપ્યા. અત્યાર સુધી તમને પણ 3 નિયમો છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. પણ આમાં તમને લોકોને આ વર્ષે જે કોર્સ કેન્સલ 30% થયો છે એમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કેન્સલ થયો છે. એટલે આપણે ન્યૂટનની ગતિના 2 નિયમો વિશે ભણવાનું છે. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે દરેક 2 વ્યાખ્યા અંદર આપેલી છે
અંદર ન્યૂટનની ગતિના નિયમ, પહેલો નિયમ એની બે વ્યાખ્યા છે. એમાંથી આપણે બીજો નિયમ, બીજી જે વ્યાખ્યા છે તે સમજીશું કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહેશે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે અને અચળ ગતિ કરતો પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો ગતિના પહેલા નિયમના, ન્યૂટનની ગતિના પહેલા નિયમના બે મુદ્દા. પહેલો મુદ્દો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે. ટેબલ પર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર બાહ્ય બળ ન લગાવવામાં આવે ત્યાં સુધી પોતાનું સ્થાન બદલતું નથી. તેના પર બળ લગાવીને તેને ગતિ કરાવી શકાય. તો સમજૂતી, સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહે છે. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે તો તે પોતાની એ જ અચળ ગતિ ચાલુ રાખે છે. જેમ કે ઘર્ષણ રહિત સપાટી. ઘર્ષણ રહિત સપાટી વ્યવહારમાં શક્ય નથી, પણ લખાશે કે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો જ રહે છે. પણ વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી. તેથી પહેલા ઘર્ષણ બળની અસર હેઠળ દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જશે. ઘર્ષણ બળ ન લાગતું હોય તો એની અચળ ગતિ ચાલુ જ રહેશે, અચળ વેગ. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાવવામાં આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ અથવા તો અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તેના બે મુદ્દા છે કે જ્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહેશે. બીજો મુદ્દો, અચળ વેગી ગતિ કરતા પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે પોતાની તે જ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. આ જે છે એના આધારે જડત્વનો નિયમ આવે છે કે જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા અને કયા કયા. તો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખે છે. પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલી શકતો નથી. આપમેળે બદલી શકતો નથી એટલે સ્થિર હોય તો સ્થિર જ રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ એ જ વેગથી ગતિ ચાલુ રાખે છે. પદાર્થનું જે આ ગુણધર્મ છે તેને જડત્વ કહેવાય. બીજા શબ્દોમાં દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. પરિવર્તનનો વિરોધ કરે, જે અવસ્થા હોય તે જ અવસ્થામાં. આ જ કારણથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. જડત્વના ત્રણ પ્રકાર છે. એક તો સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું છે ગતિનું જડત્વ અને ત્રીજું છે દિશાનું જડત્વ. ટૂંકમાં પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અથવા તો અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો નિયમ કહેવામાં આવે છે. બરાબર, એટલે એવું જ કહેવાય કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વનો જ નિયમ છે. જડત્વની જ વ્યાખ્યા છે. કારણ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેશે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની એ જ અચળ વેગી ગતિ ચાલુ રાખશે. અને જડત્વ શું કહે છે? પદાર્થ
કોઈ પણ પદાર્થ હોય પોતાની અવસ્થા આપમેળે બદલી શકતું નથી. સ્થિર હોય તો સ્થિર જ રહેશે અને ગતિમાન હશે તો ગતિમાન અવસ્થામાં રહેશે. જે અચળ વેગી ગતિ, જે વેગથી ગતિ કરતો હશે તે જ વેગી ગતિ ચાલુ રાખશે. હવે જડત્વના 3 પ્રકારો જે છે, સ્થિર અવસ્થાનું સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિર સ્થિતિનું જડત્વ એટલે સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ છે. પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી તેના પર અસંતુલિત પરિબળ ન રહે. ઉદાહરણ છે, સ્થિર બસ છે. આ સ્થિર બસમાં ધારો કે વ્યક્તિ ઊભેલો છે અને બસ અચાનક ચાલે. હવે સ્થિર અવસ્થામાં ઊભો છે, બસ ક્યાં જશે? આગળ જશે. પણ તેનું શરીર કેવું રહેશે? સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે. એટલે તેને ક્યાં ધક્કો લાગશે? પાછળની તરફ ધક્કો લાગશે. બરાબર. સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલી જાય એટલે કે ગતિમાં આવે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ ક્યાં ધકેલાય છે? પાછળની તરફ. આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતા આપણા પગ જે બસના તળિયા સાથે સંપર્કમાં હોય છે એ પગ ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ તો જડત્વના કારણે સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે છે એટલે પાછળની તરફ ગતિનું જડત્વ. પદાર્થ ગતિમાન અવસ્થામાં હશે તો તે જ અવસ્થા ચાલુ રહેશે. જેમ કે બસ ગતિ કરી રહી છે, બસ ગતિ કરે છે તો તેની સાથે આપણું શરીર પણ ગતિ કરે છે. અચાનક બસમાં બ્રેક લાગે છે એટલે બસ સ્ટોપ થઈ જાય છે. એટલે બસના પગ સાથે જોડેલા તળિયા સ્ટોપ થઈ જાય છે, પણ શરીર તો જડત્વને કારણે ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે એટલે ક્યાં ધક્કો લાગે? આગળની તરફ ધક્કો લાગે છે. બરાબર. તો પદાર્થના જડત્વના લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે જ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી તેના પર અસંતુલિત બળ ન લાગે. ઉદાહરણ, કોઈ વ્યક્તિ અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટરકારમાં, અહીંયા મોટરકારનું ઉદાહરણ આપ્યું છે, બેઠેલી છે. તે વ્યક્તિ પણ મોટરકારના વેગ જેટલી જ વેગથી ગતિ કરતી હોય, પરંતુ સીટની સાપેક્ષમાં તે વ્યક્તિ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં આવી શકે છે જ્યાં સુધી મોટરકારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક લગાવે નહીં. ટૂંકમાં તમે આ ઉદાહરણ આપી શકો કે જેમ બસનું ઉદાહરણ છે તેવું કે ચાલુ બસ છે, બસમાં ડ્રાઈવર અચાનક બ્રેક મારે છે તો આગળની તરફ શરીર નમી પડે છે. બરાબર. હવે દિશાનું જડત્વ. પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તે નિશ્ચિત દિશામાં જ પોતાની ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ઉદાહરણ આપ્યું છે કે જો કોઈ વ્યક્તિ સુરેખ પથ પર ગતિ કરતી મોટરકારમાં સીટ પર બેઠેલી છે તો તે વ્યક્તિ પણ મોટરકારની જેમ સુરેખ પથ પર જ ગતિ કરતી વ્યક્તિ પણ શું થશે? બીજી દિશામાં વળશે તો તે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી પડે છે. આ તમને દરેકને આ અનુભવ થયો છે કે ધારો કે ગાડી આ દિશામાં નમે પણ આપણે તો આ દિશામાં જતા હતા તો આ દિશામાં એટલે જે દિશામાં ગાડી વળાંક લે એની વિરુદ્ધ દિશામાં તેનું શરીર નમી પડતું છે. તો આ થયું જડત્વના પ્રકારો અને તેના ઉદાહરણો. બરાબર. તો આપણે જો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વની વ્યાખ્યા આપે છે અને તેને લીધે જડત્વનું પણ જોયું.